મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ભરતી નિયમોમાં ફેરફાર કરવા બાબતે એક મહત્વનો જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે અને આગળવાળીને લઈને વધુ એક મહત્વની અપડેટ પણ સામે આવી રહી છે. સૌથી પહેલા આપણે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જે જીઆર પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યો છે ભરતી નિયમોમાં ફેરફાર કરવા માટેનો તે વિષય પર વિગતવાર ચર્ચા જોઈએ. તો મહિલા અને બાળ વિકાસ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા બંધારણ ક્રમાંક નંબર GWC 4/2025 WCD દ્વારા આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. એટલે કે મહિલા અને બાળ વિકાસ વિભાગે આ પરિપત્ર જાહેર કર્યો છે. તેમણે જણાવ્યું છે કે ભારતના બંધારણના અનુચ્છેદ 309ના જોગવાઈ દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને ગુજરાતના રાજ્યપાલ તેમજ પ્રાદેશિક નાયબ નિયામક મહિલા કલ્યાણ વર્ગ 1 ભરતી નિયમો 2021માં વધુ સુધારો કરવા માટે નીચેના નિયમો બનાવવામાં આવ્યા છે. એટલે કે મહિલા અને બાળ વિકાસ વિભાગે મહિલા કલ્યાણ વર્ગ 1ની જે ભરતી છે તેના નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આ જે ફેરફાર છે તેમાં પહેલું છે, આ નિયમોને પ્રાદેશિક નાયબ નિયામક મહિલા કલ્યાણ વર્ગ 1 ભરતી પહેલો સુધારો નિયમો 2025 કહી શકાય. અને બીજું છે પ્રાદેશિક નાયબ નિયામક મહિલા કલ્યાણ વર્ગ 1 ભરતી નિયમો 2021માં નિયમ 2માં પેટા કલમ 2 કાઢી નાખવામાં આવેલ છે, જેની ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે. તો ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે ભરતી નિયમોમાં ફેરફાર કરવા માટેનો આ પરિપત્ર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી રહ્યો છે. તે સિવાય જે મહત્વની અપડેટ છે તે છે રાજ્ય સરકાર દ્વારા જીવિકા દીદીને વધુ લાભ આપવા બાબતે એક મહત્વની જે અપડેટ આવી છે તે વિષય પર છે. તેમને હવે આટલા રૂપિયાની વાર્ષિક આવક મળવાપાત્ર રહેશે અને જે પણ વાર્ષિક આવક છે મહિલાઓની તેનો સર્વે પણ હાથ ધરવામાં આવી રહ્યો છે. તો હવે જીવિકા દીદી ફરીથી રાજ્યમાં સારા સમાચાર આવ્યા છે. એટલે કે રાજ્ય સરકારે એક મહત્વના અને સારા સમાચાર જીવિકા દીદી માટે આપ્યા છે. તેમણે જણાવ્યું છે કે એવી મહિલાઓનો સર્વે કરવામાં આવશે જેમની વાર્ષિક આવક 60,000 રૂપિયા કે તેથી વધુ છે. મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ રાજ્ય સરકારે દરેક મહિલાઓને 10,000 રૂપિયાનું વિતરણ પણ કર્યું છે. અહેવાલો અનુસાર સરકારે સર્વેક્ષણની તૈયારી કરી રહ્યા છે. લખપતિ દીદીઓ બનાવવા માટે એક વ્યાપક રણનીતિ વિકસાવવામાં આવી રહી છે. આ અંગે જીવિકા દીદીઓને ટૂંક સમયમાં આદેશો જાહેર કરવામાં આવશે. જીવિકા સાથે સંકળાયેલી મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવશે. એટલે કે આંગણવાડી મહિલાઓને અને લાભાર્થીઓને મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના સાથે જોડવામાં આવશે. આ પહેલનો ઉદ્દેશ્ય જીવિકા દીદીઓની વાર્ષિક આવક ઓછામાં ઓછી 1 લાખ રૂપિયા સુધી વધારવાનો છે. સરકાર જીવિકા દીદીના પરિવારને પણ આ સુવિધાઓ પૂરી પાડશે. અહેવાલો અનુસાર જીવિકા દીદીને હવે કરોડપતિ બનાવવા ઉપરાંત તેમને વધારાની નાણાકીય સહાય પણ મળવાપાત્ર રહેશે. તેમને તાલીમ આપવામાં આવશે. વધુમાં કામ કરતી મહિલાઓને તકનીકી સહાય પૂરી પાડવામાં આવશે. આ રીતે સરકાર એક વ્યાપક વ્યૂહરચના વિકસાવી રહી છે. ચૂંટણી પહેલા જ 10,000 રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો હવે મુખ્યમંત્રીએ મહિલા રોજગાર યોજના હેઠળ અત્યાર સુધીમાં ઘણી મહિલાઓને 10,000 રૂપિયાનું વિતરણ કર્યું છે. આ યોજના બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા જાહેર કરવામાં આવી હતી. હવે ચૂંટણીમાં એનડીએની જીત બાદ વિપક્ષ તરફથી આરોપ લગાવવામાં આવ્યો હતો કે લાંચ દ્વારા મત મેળવવામાં આવ્યા હતા. જોકે આ બધા વિવાદો પછી પણ સરકારે ખાસ પગલાં લઈ રહી છે. તે ટૂંક સમયમાં એવી બધી મહિલાઓનો સર્વે કરશે જેમની વાર્ષિક આવક 60,000 રૂપિયા કે તેથી વધુ છે. આ મહિલાઓને હવે લખપતિ દીદી બનાવવાની યોજના જોવા મળી રહી છે. ધન્યવાદ.